ક્યાં ગેરમાં ચલાવો છો? મીડિયમ પહેલામાં. રેસ કેટલો રાખેલો છે? જોઈ શકો છો તમે 1400 ઉપર રાખેલો છે. અને આપણે ડીઝલનો જે વાત કરીએ માપ માટે તો અહીંયા 2 લીટરનો જગ આપેલો છે. એમાં પણ તમને 100 ml 200 ml એવી રીતે બધું બતાવી દેશે. એટલે આપણે આમાં પ્રોપર જે છે ડીઝલનો માપ નીકળી જશે. તો આ ડીઝલ ખાધું એમાં આપણે જો વાત કરીએ કે કેટલા વીઘા ટ્રેક્ટરે કાઢેલું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે ખેતીને લગતા અને ખેડૂતોને લગતા અલગ અલગ વિડીયો જે છે લાવતા હોય છે. તો આજે આપણે ખાસ કરીને મહિન્દ્રા 575 નો વિડીયો લઈને આવ્યા છે કે ભાઈ મહિન્દ્રા 575 જે યુઓ છે, યુઓ ટ્રેક્ટરનું આપણે આજે રોટાવેટર છે, દામેશ્વર કંપનીનું 6 ફૂટનું રોટાવેટર 42 બ્લેડ વાળું જે રોટાવેટર છે એની અંદર ડીઝલ એવરેજ કાઢવાના છે. તો ખાસ કરીને વિડીયો જોરદાર બનવાનો છે કે ભાઈ મહિન્દ્રા 575 છે એ કોઈ ખેડૂત મિત્રો મહિન્દ્રા 575 યુઓ કોઈ ખેડૂત મિત્રો લેવા માંગતા હોય તો એનું કેવું પરફોર્મન્સ છે, કેવું રિઝલ્ટ છે, ખેડૂતને કેવું હાંકવાની મજા આવે છે, આપણે ખુદ ચલાવીને જોશું અને શું શું એમાં સિસ્ટમો આવે છે અને કેટલી ડીઝલ ખાય છે, મેન મહત્વ હોય છે ખેડૂતો માટે ડીઝલ. તો એ આજે આપણે ડીઝલ એવરેજ કાઢવાના છે ભાઈ કે 1 કલાકની અંદર 6 ફૂટના રોટાવેટરમાં કેવું ડીઝલ ખાય છે. આપણે એવી ગોઠવણી કરેલી છે ખાસ કરીને કે ભાઈ 575 ટ્રેક્ટર એટલે કે 45 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 6 ફૂટનું રોટાવેટર માપસર અને જોડી સારી કહી શકીએ. તો એમાં સારું પરફોર્મન્સ મળી રહી. હવે આપણે આ ખેતરમાં ડેમો કરવાના છે 1 કલાક માટે. તમે જોઈ શકો છો કે ખેતર પણ આપણે એવું ગોતેલું છે કે ના તો રેતાળ છે, ના તો પથ્થરવાળું છે, ના તો સાવ પોચું છે, ના તો અતિશય ઢેફાવાળું છે. બધું રીતે માપસરનું છે, ઢેફાવાળું ને મીડિયમ. તો એમાં આપણું છે રિઝલ્ટ કાયદેસર મળી રહે એવી ટ્રાય કરીશું. તો ચાલો આગળ જોઈએ. પહેલા તો કે ભાઈ બતાવી દેજો, આપણે ડીઝલ ટાંકી ફૂલ કરી દીધી છે. ત્યારે પાછી 1 કલાક પછી આ જ રીતે જે છે ફૂલ કરીશું. હવે જે છે આપણે વાત કરીશું થોડીક ટ્રેક્ટરની તમને માહિતી આપી દઉં. 2020 નું મોડલ આ ટ્રેક્ટર છે. લગભગ 2200 થી 2300 કલાક આસપાસ હાલેલું છે. અને ટ્રેક્ટરની જો વાત કરીએ ટાયરની તો આમાં ટાયર છે 13 છે 28 ના ટાયર છે. રેગ્યુલર ખેતી માટે ખેડૂતે જે છે લીધેલું છે. તો આ રીતે છે ટ્રેક્ટર. અને ટ્રેક્ટર લગભગ કંપની ફિટિંગ છે, કોઈ પણ પ્રકારનું આમાં કામ કરાવેલું અગાઉ નથી. તો આપણે ડીઝલ એવરેજની જો વાત કરીએ તો ટ્રેક્ટરને આપણે ડીઝલ એવરેજ તો એવી હોય છે કે ક્યાં ગેરમાં ચલાવીએ છીએ, કેટલું દાબમાં ચલાવીએ છીએ ટ્રેક્ટરને, કેવું ટ્રેક્ટર છે, રોટાવેટર કેવું છે, રોટાવેટરનું કેવું સેટિંગ છે, એના બધા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. પણ આપણે આજે ભાઈ જે છે ખેડૂતને ત્યાં જ આવ્યા છે લાઈવ ડેમો માટે. તો ખાસ આગળ બન્યા રહેજો. જોઈએ કે 1 કલાક પછી છે પહેલા તો જોશું કે રિઝલ્ટ કેવું છે. ખેતરમાં જુઓ તમે માપસર જે કાયદેસર ઢેફા હોય એવા ઢેફા પણ છે. સાવ લાસુ ખેતર પણ નથી, સાવ રેતાળ પણ નથી, સાવ પથ્થરવાળું પણ નથી. માપનું અને મીડિયમ મસ્ત ખેતર છે. તો એમાં આપણે પરફોર્મન્સ છે રોટાવેટરનું અને ટ્રેક્ટરનું જળવાઈ રહે એવું. તો ચાલો 1 કલાક પછી મળશું હવે. તો મિત્રો આપણે ટ્રેક્ટરને ચાલુ કરીએ છીએ અને અત્યારે જો ટાઈમની વાત કરીએ તો આપણે સ્ટોપવોચ રાખેલી છે અને 8:34 થઈ છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે જોશું કે 1 કલાકમાં કેટલું જે છે ડીઝલ ખાય છે. તો આપણે સ્ટોપવોચ ચાલુ કરી દીધી છે અને રોટાવેટર પણ ચાલુ થઈ ગયું છે. તો જુઓ આ રીતે કંઈક રોટાવેટરનું પરફોર્મન્સ છે, તમે જોઈ શકો છો. ચાલુ છે અત્યારે. ખેડની જો વાત કરીએ તો ઊંડી જ ખેડ થતી હોય છે, કારણ કે આમાં અગાઉ પંચિયા આકેલા છે પણ ઢેફા કડક હતા એટલે એને ભાંગવા માટેની રોટાવેટરથી વાત છે. તો આપણે પહેલાં તો ભાઈ આપણે જોશું કે કેટલા રેસ ઉપર હાલે છે, કયા ગેરમાં ચલાવે છે. પછી આપણે એક એ પણ ટ્રાય કરીશું કે ભાઈ કેટલા વીઘા કલાકે ટ્રેક્ટરે કાઢેલું છે. કારણ કે રોટાવેટર જે છે એ ખૂબ સારી રીતે ખેડૂત જેમ રેગ્યુલર રાખતા હોય, આપણે વિડીયો બનાવવા માટે થઈને નહીં, રેગ્યુલર રાખતા હોય એ રીતે ચલાવે છે. કયા ગેરમાં ચલાવો છો? મીડિયમ પહેલામાં. રેસ કેટલો રાખેલો છે? જોઈ શકો છો તમે 1400 ઉપર રાખેલો છે. જવા દો. તો ખેડૂત મિત્રો, મહિન્દ્રા યુઓની જો વાત કરીએ તો એકદમ આરામદાયક પણ ઘણું બધું કહી શકીએ. જુઓ તમે પ્લેટફોર્મ એટલે ચલાવવાની મજા આવે છે. ગેર પણ હાઇડ્રોલિક બધું એવી જગ્યાએ આપેલું છે કે ખેડૂતને ક્યાંય ઊંચું નીચું ના થવું પડે, આસાનીથી આપણા હાથ પહોંચી શકે અને આરામદાયક રહે એવી રીતે મોડલ બનાવેલું છે.
અને રોટાવેટરમાં કંઈક આ રીતે રિઝલ્ટ છે. મીડિયમ પહેલામાં ચલાવીએ છીએ. આરપીએમની જો વાત કરીએ તો 1 થી લઈને 1.5 સુધીના ડ્રોપ કરે છે. તમે આપણે જોશું હમણાં. એટલે આમ જો જોઈએ તો 1 થી 100 થી 125 આરપીએમ ડ્રોપ કરતું હાલે છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે પરફોર્મન્સ છે રોટાવેટરનું અને આવી રીતે કામ આપે છે. તો આપણે જોયું કે મીડિયમ પેલામાં ચાલે છે અને ટ્રેક્ટર આમ જોઈએ તો સારા દાબમાં હાલે છે, કારણ કે પાંહ ઊંડો થાય છે. તમને અંદાજે જ હશે કે આપણે ખેડ છે ત્યાં સુધીનો જે છે પાંહ થતો, એટલે કે રોટાવેટરની બ્લેડુને આમ તો નીકળવાનું થતું હોય છે ધૂળમાંથી. તો ભાઈ બતાવજો અહીંયાથી. આ રીતે પાંહ થાય છે. પાંહ તો બતાવવાનું કારણ છે કે ભાઈ ખેડેલામાં તો કોઈ પણ રોટાવેટર પાંહ કરી શકે, પણ આપણે દાબ માટે બતાવીએ છીએ કે કેટલો દાબ પડતો હોય છે. મિત્રો કલાકનો ટાઈમ પૂરો થવા આવ્યો છે. તમે જોઈ શકો છો કે 58 મિનિટ થઈ છે અને 9:32 થઈ છે. હવે 1-2 મિનિટ આમ કે આમ, કારણ કે ઉથલ મારવા જાય તો વધારે ટાઈમ જે છે થઈ જશે. તો ચાલો જોઈએ હવે કેટલું ડીઝલ આવે છે. ખાસ આગળ બન્યા રહેજો. પરફોર્મન્સ તમે જોયું કે આ મુજબ હતું ખેતરમાં. તો ખેડૂત મિત્રો આપણે 58 મિનિટ જેવું હાલી ગયું છે. અને આપણે જો વાત કરીએ કે કેટલા વીઘા કાઢ્યું છે, તો વીઘાની તો આપણે વાત કરીએ તો જે ગેરમાં હાકીએ જેટલા વીઘા કાઢવા હોય એટલા આપણે રોટાવેટરમાં જે છે કાઢી શકતા હોય છે. તો કેવું ખેડૂતને હાંકવું છે એ મુજબ વીઘા નીકળે. હવે વાત આપણે કલાક પૂરી થઈ એટલે આ છે 2 લીટરનો આપણે ડીઝલ માપવાનો જગ, જેમાં 100 ml 200 ml 50 ml બધું બતાવી દેશે. તો ખાસ હવે આપણે જોઈએ કે કેટલું ડીઝલ આવે છે. તો 2 લીટર પૂરું છે, જોજો તમે. આપણે 1-2 લીટરનો જગ પૂરો કરી દીધો છે. પાછો પણ 2 લીટર જ ભરીએ. જોઈ લેજો, પાછું પણ આપણે 2 લીટર જે છે ભર્યું છે. તો ભાઈ આપણે ટાંકી ફૂલ કરી દીધી છે અને 4 લીટર 2 વખત 2-2 લીટરના જગ ભર્યા હતા. આમાં આટલું વધ્યું. ભાઈ પેલા ટાંકી બતાવી આવો કે ભાઈ આપણે ટાંકી હતી એના કરતા પણ પ્લસમાં રાખેલી છે, અને જે કન્ડિશનમાં આપણે પેલા ભરી હતી એ જ રીતે પાછી પણ આપણે ટાંકી ડીઝલ એવરેજ ટૂંકમાં ટાંકી પાછી ફૂલ કરેલી છે, એટલે પાકો માપ આવે. હવે અહીંયા બતાવો નજીકથી. લગભગ 1350 ml જેવું છે. આ છે તે આ 1200 ml છે, આ 1400 ml છે. અહીંયા વચ્ચે 1350 ml જેવું અત્યારે ડીઝલ છે. એટલે 2650 થી 2700 ml ખાધું, કારણ કે આપણે 2 મિનિટ ઓછી હતી એટલે 2700 ml ની ગણતરી કરીએ કે 1 કલાકમાં 2 લીટર ને 700 ml ખાધું છે. તો ખાસ કરીને મહિન્દ્રા યુઓ 575 નો ડીઝલની જો વાત કરીએ તો રોટાવેટરમાં ખૂબ સારું પરફોર્મન્સ છે અને બહુ સારી ડીઝલ એવરેજ કહી શકીએ. અને ખેડૂત મિત્રો ખાસ કરીને મહિન્દ્રા યુઓ 575 નો જે આરપીએમ રાખેલા હતા, જે દાબમાં હાલતું હતું, એ મુજબ ખૂબ સારી ડીઝલ એવરેજ આપણી ભાષામાં કહી શકીએ. હવે જો વાત આવી કે વીઘા કઈ રીતે કેટલા કાઢેલા છે, તો વીઘાની જો વાત કરીએ તો આ બાજુ 90 કરમ છે ઊભા, અને આડા છે 16 કરમ 17 કરમ જેવું છે. એટલે કે 2 વીઘા અને 3 પોઈન્ટ, એટલે 2.3 વીઘા, 2.5 વીઘા પ્લસ 1 કલાકની અંદર કાઢેલું છે. અને વીઘાની જો કાઢવાની વાત કરીએ તો તમે ગેર બદલાવો એટલે કોઈ જેટલા તમારે કાઢવા એટલા વીઘા જે છે નીકળી જતા હોય છે. પણ આરપીએમ રાખેલા હતા એ મુજબ ડીઝલ એવરેજ સારી કહેવાય. તો તમને મહિન્દ્રા યુઓ 575 નું રોટાવેટરની અંદર કેવું પરફોર્મન્સ લાગ્યું એ ખાસ કરીને વિડીયોની અંદર જણાવજો કોમેન્ટમાં. અને કોઈ ખેડૂત મિત્રો લેવાની ગણતરી કરતા હોય તો આ રીતે એનું રિઝલ્ટ છે આપણે લાઈવ ડેમો સાથે બતાવી દીધું. ફરી પાછા નવા વિડીયોમાં નવી ખેતીની માહિતી સાથે મળશું. ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો.